ભાવનગર જિલ્લાના વાવડી ગામે રમેશભાઈ મકવાણા નામના ખેડૂતે વિશ્વમાં એક પણ ઘઉંમાં ફોલિક એસિડ ના હોય તેવા ઘઉંનું વાવેતર કરીને પાક લીધો છે. સોનામોતી ઘઉં અંદાજે 4,500 વર્ષ જૂની જાત છે, જેમાં મહત્તમ 3,786% ફોલિક એસિડ હોય છે, જે વિશ્વની બીજા કોઈપણ ઘઉંની જાતમાં હોતું નથી. મિનિમમ ગ્લુટેન વિટામિનથી ભરપૂર હોય છે. પ્રોટીન, મેગ્નેશિયમ, આયર્ન, ફાઇબરથી ભરપૂર હોવાને કારણે રોટલી મુલાયમ અને સ્વાદવાળી બને છે. જો કે તેનું બિયારણ 5 કિલો વેક્યુમ પેકિંગમાં ઉપલબ્ધ છે. મારું નામ રમેશભાઈ ભાયાભાઈ મકવાણા, ગામ વાવડી, રહેવાનું ભાવનગર. હું છેલ્લા 5 વર્ષથી ખેતી કરું છું. પહેલાં મેં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી હતી. ભાવનગરમાં ડ્રેગન લાવવાવાળો છું હતો. પછી સ્ટ્રોબેરીની ખેતી કરી 2022માં. અને અત્યારે મેં સોના મોતી ઘઉં, જે લુપ્ત થતી જાત છે, 4,000 થી 5,000 વર્ષ જૂની જાત છે, એની ખેતી કરી. અને આ ઘઉં છે ને મેં 3 વીઘામાં વાવ્યા છે અને જોરદાર રિઝલ્ટ મળ્યું છે મને. આ ઘઉં હું ગાંધીનગરથી લાવ્યો હતો. 22,000 રૂપિયાના ગુણનો ભાવ હતો બિયારણનો. અને આ પાકે એટલે આનો વેચાણ ભાવ ગુણનો 12,000 થી 15,000 રૂપિયા ભાવ છે. ખાવા માટે બહુ ફાયદાકારક છે બીજા ઘઉં આવે છે એની કરતાં. આમાં પ્રોટીન, કેલ્શિયમ એ બધું ફાઇબર આમાં મળી રહેશે આપણને.